નમસ્કાર મિત્રો, ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે એવા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે કે જે લોકોએ ગવર્મેન્ટ હોસ્ટેલમાં એડમિશન માટેનું ફોર્મ ભર્યું છે. કારણ કે પહેલાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું હતું પહેલું, જેમાં તેમનું એડમિશન નહીં થયું હોય તો બીજામાં તમારું નામ આવ્યું કે તે તમારે ચેક કરી લેવાનું રહેશે. હવે તમારે તે ચેક કરવાનું તે વેબસાઇટ કઈ છે કે vky.gujarat.gov.in. આ વેબસાઇટ પર તમારે ચેક કરી લેવાનું રહેશે. અને એ પણ તમારે આ 21 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં તમારે ડોક્યુમેન્ટ બધા જે તે હોસ્ટેલમાં એડમિશન મળ્યું હોય તે હોસ્ટેલમાં એડમિશન માટેનું ડોક્યુમેન્ટ તમારે વેરીફાઈ કરાવી લેવાના રહેશે અને ત્યાં જઈને રૂબરૂ મુલાકાત લેવાની રહેશે. તો તમને એમ થાય કે હવે ડોક્યુમેન્ટો કયા આપણે આપવાના રહેશે, તેનું આપણે લિસ્ટ જોઈ લઈએ કે તમે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે. ખાસ કરીને આ તમે જે જરૂરી સૂચના છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની, એ ખાસ કરીને સૂચના વાંચી લેવાની રહેશે. આ બીજું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, તેમાં જે લોકોને એડમિશન મળ્યું છે તે લોકોએ જોઈ લેવાનું રહેશે કે તારીખ 21/8/2025થી લઈને 28/8/2025 સુધીમાં એના જે ડોક્યુમેન્ટ છે તે કમ્પલસરી વેરિફિકેશન કરાવવાનું રહેશે. અને જે કંઈ પણ નિયમ કેવું હશે, એટલે કે ત્યાંના જે નિયમ લાગુ પડશે તે લોકોનો નિર્ણય આખરી રહેશે એમ. અને જે લોકોએ પણ દસ્તાવેજ ચકાસણી નહીં કરી હશે તો તે લોકોનો પ્રવેશ રદ થઈ જશે, એટલે કે તે લોકો એડમિશન લેવા માંગતા નથી તેમ માની લેવામાં આવશે. અને ઓનલાઈન ભરવામાં આવેલ કોઈ પણ માહિતી જો ખોટી હશે તો તે લોકોના પણ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રીતે પૂરા નહીં પડશે, તે લોકોનો પ્રવેશ પણ રદ થઈ જશે. હવે વિદ્યાર્થીઓ દ્વારા લાવવામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટલે કે કયા ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ જવાના રહેશે અને સ્વપ્રમાણિત નકલની પણ સાથે એની લિસ્ટ એટલે કે તેનું પણ લિસ્ટ અહીં આપેલું છે કે તમારે સેલ્ફ એટેસ્ટેડ નકલ પણ તમારે જોડવાની છે. ખાસ કરીને જાતિનો દાખલો છે સક્ષમ અધિકારીનો, પછી આવકનો દાખલો માત્ર જે બોಯ್સ હોય તે લોકો માટે છે, છોકરા લોકો માટે. અને શાળા કોલેજમાં પ્રવેશ મેળવેલો હોય તે લોકો અલોટમેન્ટ લેટર અથવા તો ફી ભર્યાની પહોંચ, પછી છેલ્લા 2 સેમેસ્ટરની માર્કશીટ શાળા કોલેજમાં હોય તો તે લોકો માટે. પછી જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે લોકો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર કોઈ સક્ષમ અધિકારીનું. પછી વિદ્યાર્થીનો ચાલચલગતનો દાખલો તલાટી અથવા તાલુકા વિકાસ અધિકારીનો. પછી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટેનું ઓનલાઈન ભરેલું તે ફોર્મ, તેનું નકલ જોડવાની છે. અને તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. પછી ત્યારબાદ નિયત નમૂનાનું સહી સાથેનું બાંહેધરી પત્રક તમારે વેબસાઇટ પરથી તમને મળી રહેશે. હવે વિદ્યાર્થીએ સાથે લાવવાના થતા ફક્ત સ્વપ્રમાણિત આધાર પુરાવાની યાદી એટલે કે એક નકલ સાથે લાવવાની રહેશે. માર્કશીટ 10થી લઈને તમામ માર્કશીટ. પછી ધારો કે તમે અભ્યાસક્રમમાં કોઈ ગેપ પડેલો હોય તો તે પ્રમાણેનું સ્વઘોષણાનું પત્ર જેને લાગુ પડતું હોય તે લોકો માટે જ. પછી એલસી રહેઠાણનો પુરાવો, દાખલા તરીકે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે અથવા તો લાઇટ બિલ, એમાંથી કોઈ પણ. પછી બેંક પાસબુક એની નકલ, કોઈ પણ એક કેન્સલ ચેક અથવા તો બેંક પાસબુક કોઈ પણ એક જોઈશે. હવે નમૂનો બાંહેધરી પત્રક, આ તમારે એનું પ્રિન્ટ કાઢી લેવાનું રહેશે. અને ત્યારબાદ અહીં આ બધું જે નિયમો હશે તે તમારે વાંચવાના છે અને તમારી સિગ્નેચર કરવાની છે. અને વાલીની સિગ્નેચર એ અહીં આપેલું છે, તે રીતે તમારે વાંચી લેવાનું રહેશે. આ રીતે તમે આ ફોર્મમાં સિગ્નેચર કરીને ત્યાં આપવાનું રહેશે, એટલે બાંહેધરી પત્રકમાં. અને તમારે આ વ્યવસ્થિત ડોક્યુમેન્ટ લઈ જવાના છે. તમે આ જે કોઈ અપડેટ છે તે તમે આ વેબસાઇટ પરથી પણ જોઈ શકો, vky.gujarat.gov.in. ત્યાં તમારે અહીં લિસ્ટ આપ્યું છે, તમારી જે કંઈ અપડેટ આવી છે તે અહીં અપડેટ મેળવી લેવાની રહેશે. જે તમારે સૂચના વાંચવી હોય તો અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. અને તમારું જે લિસ્ટ કેવી રીતે જોવાનું છે તે અહીં સરકારી છાત્રાલયમાં નવો પ્રવેશ મેળવ્યો છે તેનું છે. અહીં 21 ઓગસ્ટે બીજું લિસ્ટ આવેલું છે, તો ડાઉનલોડ અહીં કરીએ તો તમારે જિલ્લા વાઇઝ પીડીએફમાં અહીં મળી જ રહેશે. તમારે જે કંઈ પણ જોવું હોય તો તે તમારે અહીંથી જોઈ લેવાનું રહેશે. જેમ કે મારે ભરૂચનું જોવું હોય તો ભરૂચનું પણ અહીંથી જોઈ લેવાય. ડાઉનલોડ કરી લેવાનું. પછી ત્યારબાદ આ રીતે લિસ્ટ હશે.
તો મિત્રો આ એક હોસ્ટેલનું જો બીજું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું છે જે ગવર્મેન્ટ હોસ્ટેલ ખાસ કરીને એસટી સ્ટુડન્ટ માટે છે. તો તે લોકોએ આ ડાઉનલોડ કરી લેવાનું અને જેમનું એડમિશન મળ્યું હોય છે તો તે લોકોએ આ ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જોવાનું રહેશે. તો મિત્રો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો એવા વિદ્યાર્થી સુધી શેર કરજો જે લોકોએ આ અપડેટ હજી સુધી મેળવી નથી, એટલે કે હજી સુધી અમને ખબર નહીં પડી હોય તો એ લોકો સુધી શેર કરજો. અને નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.